જૂનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય વિવાદમાં આવી છે, જેમાં આ છાત્રાલય સામે વાલીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। વાલીઓએ છાત્રાલયની સલામતી અને સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા અને આરોપ મૂક્યો કે વિના રોકટોક છોકરાઓ કન્યા છાત્રાલયમાં ઘૂસી જાય છે, જ્યારે પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળ જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો આક્ષેપ સાથે દીકરીઓની સુરક્ષા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી। બીજી તરફ ટ્રસ્ટીઓ દ્વારા તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવાયું કે તે સમયે વાલી મીટિંગમાં હતી અને દીકરીએ જ છોકરાને બોલાવ્યો હતો, તેમજ ઘટના સાચી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પરંતુ સંસ્થાની બદનામીના ભયથી વાલીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું। ટ્રસ્ટીઓએ આ સમગ્ર મામલાને સંસ્થાને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે। દીકરો અંદર કોકાવાળા તત્વો કરી ગયા, એને અમે પકડીને બધાએ પોલીસ થાણે હાજર કર્યો તે પછી બનાવ બન્યા પછી બધું 24 તારીખે ટ્રસ્ટી મંડળના અમને ફોન કર્યો, એટલે અમે 3 જણા ત્યાં ગયા, સમીરભાઈ ભાલોરિયા, પ્રવીણભાઈ લાડાણી અને ચંદ્રેશભાઈ જારસાનિયા। અમને બોલાવી ન બોલવાના ગેરશબ્દ બોલીને અમને દાબ ધમકી આપવાનું અને મારવાની કોશિશ એ લોકોએ પણ કરી હતી। જે કાંઈ મીડિયામાં કે સોશિયલમાં ખોટી વાત ફેલાવવામાં આવે છે કે બહાર આવી જાય છે અને બાથરૂમમાં વહી જાય છે, અને બધી ખોટી 100% ખોટી વાત છે। અને બીજું કે એટલા માટે કે અમારે સંસ્થામાં દીકરીઓ સંપૂર્ણ રીતે સલામત છે, કારણ કે અમારી સંસ્થાની અંદર રાજકોટ, અમદાવાદ ને સુરતની દીકરીઓ જો એના મા બાપ અમારામાં વિશ્વાસ કરીને મૂકી જતા હોય તો એનો અર્થ એમ થાય કે અમારી સંસ્થામાં માત્ર ને માત્ર શિક્ષણ નહીં પણ સુરક્ષાની પણ મોટી વ્યવસ્થા છે।